હાય ફ્રેન્ડ્સ, આજે અમે આવી ગયા છીએ નવા બ્લોગ સાથે અને આજે અમે તમને બતાવશું કે અમે જવાના છીએ પિઝા ખાવા. મેં શ્રાવ્યને પૂછ્યું કે શું ખાવું, તો કે પિઝા, કેમ કે એને પિઝા બહુ ભાવે છે અને ખબર હતી કે જવાનું છે આજે, એટલે બેન રેડી થઈ ગયા છે. જગદીશનો 7:30 ફોન આવ્યો તો સાંજના કે રેડી થઈ જજો, ફ્રેન્ડના ફોન આવે તો બહાર જવાનું છે. એટલે અમે આવ્યા છીએ હવે સેમ્સ પિઝામાં પિઝા ખાવા માટે, જે આવ્યું છે સાણંદમાં ડીમાર્ટની બાજુમાં. અને અમે ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ ટ્રાય કરવા માટે, કેમ કે સાણંદનું સેમ્સ પિઝા અમે ટ્રાય નથી કર્યું. તો એટલે અમે આજે પિઝા ખાવા આવ્યા છીએ અને બહુ ટાઈમથી ઈચ્છા બી હતી કે પિઝા ખાવા છે, કેમ કે ગયા જ નહોતા એટલા માટે. ને ફ્રેન્ડ્સનો ફોન આયા કરતો હતો કે ચલો ચલો જઈએ, તો પછી આવતા રહ્યા. અને જો અમે આવી ગયા છીએ. સંકલ્પ અને સેમ્સ પિઝા બંને અહીંયા બાજુમાં જ છે, તો તમે સંકલ્પ ઢોસાની બી વિઝિટ કરી શકો છો. અને અમે હવે અમારી ચેર ગોતીએ છીએ કે ક્યાં સારું સિટિંગ છે, મતલબ તો અમને સોફાવાળું સિટિંગ જોતું હતું એટલે અમે ગોતી અને ત્યાં બેસી ગયા. અહીંયા અનલિમિટેડ કોક છે, અહીંયા બધી ડિશિસ મૂકવાનું સ્ટેન્ડ છે અને બહુ બધા મતલબ કે સ્ટાર્ટર ને બહુ બધું સારું છે. હવે ટ્રાય કરીએ કેવા છે એમ. જગદીશ અને ભાઈ બંને તો લેવા મળ્યા છે અને મેં એવું કીધું કે હું તો છે ને પહેલાં થોડુંક જોઈ લઉં, શૂટ કરી લઉં ને પછી લાસ્ટમાં બધું કલેક્ટ કરીને બેસી જઈશ એકવાર એમ. અને વાવ, અહીંયા તો મારી ફેવરિટ પાણીપુરી બી છે. એટલે આપણે તો હવે મને નહીં લાગતું કે બીજું બધું જોશે, થોડું ઓછું હશે તો ચાલશે. સૂપ છે 2 ટાઈપના અને સલાડ તો બહુ બધું છે, મતલબ અને સારું બી છે. મને તો બહુ ભાવ્યું હતું સલાડ, તો સલાડ તો બહુ સારું છે. અને મોમોઝ બી છે અહીંયા, એટલે મજા આવે એવું છે ટૂંકમાં. કેમ કે અનલિમિટેડમાં મેં મોમોઝ તો હજી ક્યાંય ટ્રાય નથી કર્યા, પણ અહીંયા હતા મોમોઝ. અને હા ફ્રેન્ડ્સ, અહીંયા છે ને ફૂડ તમે વેસ્ટ કરો મતલબ તો 100 રૂપીઝ પેનલ્ટી બી લાગે છે. અને પછી જો તમે એનું ફૂડ એન્જોય કર્યું હોય કોઈ સાણંદવાળાએ, તો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં જઈને કમેન્ટમાં મેન્શન કરજો કે કેવું લાગ્યું. અને અમે તો જો હવે ગોઠવાઈ ગયા છીએ ખાવા માટે, કેમ કે મેં પહેલાં બધું લઈ લીધું છે 3-4 પ્લેટ ભરીને. અને હવે હું ખાવા બેસીશ, કેમ કે કેટલા ટાઈમથી મેં પાણીપુરી જ નહોતી ખાધી, તો આજે ખાવા મળશે ને મજા આવી ગઈ ફૂડ એન્જોય કરીને. તો ફ્રેન્ડ્સ, જો તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો પ્લીઝ અમારા વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા ફ્રેન્ડ્સ, અહીંનું ફૂડ બહુ જ ટેસ્ટી છે અને બહુ જ સારું છે. અને આ આવ્યું છે ડીમાર્ટની એક્ઝેક્ટ બાજુમાં, તો એકવાર વિઝિટ કરી લેજો. અને જો અહીંયા ઓલરેડી તમે વિઝિટ કર્યું હોય તો કમેન્ટ સેક્શનમાં જઈને કમેન્ટમાં મેન્શન કરી દેજો કે કેવું લાગ્યું હતું તમને લોકોને અમારું અહીંયાનું ફૂડ સેમ્સ પિઝાનું. અને અમને તો બહુ મજા આવી છે એન્જોય કરવાની. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ. અને હવે અમારું સ્ટાર્ટરનું કામકાજ પતી ગયું, પછી પિઝા સ્ટાર્ટ થયા છે, તો હવે અમે પિઝા ખાઈએ. અને લાસ્ટમાં અમને હતું આઈસ્ક્રીમ હતું, તો આઈસ્ક્રીમ તો શ્રાવ્ય લઈ ગઈ, મારી પાસે પેસ્ટ્રી વધી હતી, તો પછી ખાઈ અને હવે બિલ પેમેન્ટ કરવા જવાના છે. તો હવે જોઈએ શું બિલ આવે, કેમ કે પ્રાઇઝનું એક્ઝેક્ટલી મને કોઈ આઈડિયા નથી કે શું હતું પર પર્સન, પણ ફૂડ સરસ હતું. હા, અને લાસ્ટમાં મુખવાસ વગર તો આપણને ના ચાલે. એટલે થેન્ક યુ ફ્રેન્ડ્સ. અને હવે અમે ઘરે જઈએ છીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ.